વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું નળ સમીકરણ વિશે। તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે નળ સમીકરણની તારવણી સમજાવો। બીજું, નળ સમીકરણના આધારિત જે એક્ઝામ્પલ હશે અને આના આધારિત પછી નળ સમીકરણનો ઉપયોગ કરીને જે આગળ સંતુલન અચળાંકના એક્ઝામ્પલ હશે, પીએચ ગણવાના એક્ઝામ્પલ હોય, આ સમીકરણ રિલેટેડ જ એમાંથી ક્વેશ્ચન પૂછાતા હતા। એટલે એના પછીના જે વિદ્યુત રસાયણના જે દાખલા હશે એ દાખલા ગણવા માટે આ નળ સમીકરણનું સૂત્ર પણ ખાસ મહત્વનું સાબિત થશે। અને બીજું, 2 માર્ક્સની થિયરીની અંદર પૂછી શકવું હોય કે નળ સમીકરણની તારવણી સમજાવો, તો આ નળ સમીકરણની તારવણી વિશે પણ આની અંદરથી પૂછી શકાશે। તો હવે નળ સમીકરણ વસ્તુ શું હતી? તો આપણે જે અલગ અલગ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ હતા, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપણે પોટેન્શિયલ માપતા હતા, પણ આપણે જે અહીંયા પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપ્યા, તો એ વખતે આપણે દરેકની સાંદ્રતા 1 એકમ લઈએ છીએ। 1 એકમ મતલબ કે 1 મોલ સાંદ્રતા લઈ અને પછી પોટેન્શિયલ બધાના લીધેલા છે। પણ દરેક વખતે એવું જરૂરી નથી હોતું કે દરેક જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું હશે, દાખલા તરીકે CuSO4 નું દ્રાવણ હતું અને કોપર ધાતુની પટ્ટી ડૂબાડી તો સાંદ્રતા 1 મોલર જ હતી, પણ વ્યવહારમાં જે આપણે અલગ અલગ પ્રકારના કોષ કાર્યરત હશે વિદ્યુત રાસાયણિક કોષને, તો તેવા વખતે તેની સાંદ્રતા 1 એકમ હોતી નથી। તો આવા કોષના પોટેન્શિયલ માટે નળસે સમીકરણ આપેલું, બીજા શબ્દોમાં કહેવું તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે જે સમીકરણ ઉપયોગ થયું તે આવતું હતું નળ સમીકરણ। કારણ કે આગળનું જે આપણે E સેલ બરાબર E સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ કેથોડ માઈનસ E સ્ટાન્ડર્ડ એનોડ કરતા હતા, આપ તો ફક્ત પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વાપરેલો હોય, તમે સાંદ્રતા 1 મોલર લીધેલી હોય તો આ સૂત્રની મદદથી ગણી શકશો, પણ એવું જરૂરી નથી કે વ્યવહારમાં દર વખતે સાંદ્રતા 1 એકમ હોય। તો આવા વખતે નળસે જે સમીકરણ આપેલું, તો આપણે કોઈ બી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હશે, અહીંયા Mn+ n ઇલેક્ટ્રોન મેળવે n સોલિડમાં ફેરવાશે, અર્થાત કે દાખલા તરીકે આપણે Cu2+ લીધા હોય તો Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવે અને Cu સોલિડમાં ફેરવાતા હતા। Fe2+ લીધા હોય તો Fe2+ માં 2 ઇલેક્ટ્રોન મેળવી Fe સોલિડમાં ફેરવાશે। પણ આવું કોઈ બી ધાતુ આયનના જે આપણે અલગ અલગ જલીય દ્રાવણના સૂત્ર વાપરતા હતા, એ કોઈ બી મેટલ આયન માટે લખવું હોય તો એના n+ ઇલેક્ટ્રોનો જેટલી સંયોજકતા હશે એની એટલા ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં ફેરવાશે? સોલિડમાં ફેરવાતું હતું। આ વસ્તુ આપણે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો માટે આપણા માટે જાણીતી હતી। હવે વાત કરીએ કે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતા આપણે પોટેન્શિયલ માપી શકીએ। એટલે જો આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો છે અને બીજા કોઈ અર્ધકોષનો પોટેન્શિયલ માપવું હોય, તો બીજા કોઈ અર્ધકોષનું પોટેન્શિયલ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપી શકતા હતા, અને એના માટે નળસે સમીકરણ આપ્યું જે બિન પ્રમાણિત કોષ, ખાસ જે એની સાંદ્રતા 1 એકમ લીધેલી નથી એવા કોષ માટે નળસે પોટેન્શિયલ શોધવા માટેનું સમીકરણ આપ્યું। કોઈ પણ એક અર્ધકોષ લીધો હોય જે બિન પ્રમાણિત હોય અને જેનો આપણે પોટેન્શિયલ હાઇડ્રોજનના સંદર્ભમાં માપીએ, ત્યારે એના માટેનું નળસે સૂત્ર આપ્યું હતું કે દાખલા તરીકે પોટેન્શિયલ માપીએ છીએ તો એના માટેનું Emn+/m, કારણ કે Mn+ એટલા n+ ઇલેક્ટ્રોન મેળવીને એમાં ફેરવાયો, એમાંથી બરાબર E સ્ટાન્ડર્ડ Mn+m -RT/NF ln જે આપણે log આધારિત લેતા હોઈએ છીએ તે, અને નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની કરતા આપણે એટલે m સોલિડની સાંદ્રતા ભાગ્યા આવશે Mn+ જે એક્વાયસ જલીય દ્રાવણ હતું તેની સાંદ્રતા। આ સૂત્ર નળસે આપેલું ખાસ ક્યારે? જ્યારે બિન પ્રમાણિત કોષ લીધેલો હોય, જેની સાંદ્રતા આપણને ખબર નથી એવા અર્ધકોષના પોટેન્શિયલ માટેનું નળસે આપેલું સૂત્ર ખાસ યાદ રાખવાનું। આની મદદથી આપણે આગળના બધા એક્ઝામ્પલ થિયરીની તારવણી કરીશું। એટલે બિન પ્રમાણિત કોષ હતો એટલે E Mn+/m, મતલબ દાખલા તરીકે Cu2+/Cu, Fe2+/Fe જે આપણે જે તે ધાતુ આયન માટેનું સૂત્ર, એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તો હાઇડ્રોજનના સંદર્ભમાં 298 કેલ્વિન તાપમાને 1 બારે આપણે જાણીતા હતા, તે લખવાનો -RT/NF। R હતો વાયુ અચળાંક જે આપણે 8.314 જૂલ કેલ્વિનનો સ્મોલ ઇન્વર્સ લેતા હોઈએ છીએ તે આવશે। T તાપમાન આવશે 298 કેલ્વિન તાપમાન જે લેતા હતા
n હશે, n આવતું તો જે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, જે આપણે n તરીકે ઇલેક્ટ્રોન, દાખલા તરીકે 2 ઇલેક્ટ્રોન હોય, 3 ઇલેક્ટ્રોન હોય તે, અને f આવશે ફેરાડે અચળાંક, જે આપણે 96500 લઈએ છીએ, કો તો 96487 એનું એક્ઝેક્ટ મૂલ્ય હતું, પણ એપ્રોક્સિમેટ f બરાબર 96500 કુલમ એકમ કુલમમાં લેવામાં આવતું હોય છે. ln જે ધાતુ આયન બન્યો એની ધાતુની સાંદ્રતા ભાગ્યા Mn પ્લસ જે ધાતુની દ્રાવણ હતું તેની સાંદ્રતા. આ M સોલિડ એટલે કોપરની ધાતુની પટ્ટી હોય તેની સાંદ્રતા, અને Mn પ્લસ મતલબ જેના જલીય દ્રાવણમાં ડૂબાડેલી હતી તે જલીય દ્રાવણની સાંદ્રતા આવશે. હવે બીજી વસ્તુ, અહીંયા જે સૂત્રમાં કિંમત આવતી હશે, આ કિંમત હતી ધાતુની સાંદ્રતા, મતલબ ઘન સ્થિતિમાં ધાતુ હોય, કોપર ધાતુની પટ્ટી હશે જે આપણે વિદ્યુત ધ્રુવ ડૂબાડેલો હતો, પછી આવશે Fe ની ધાતુની પટ્ટી હોય, પણ ઘન પદાર્થની સાંદ્રતા તો કેવી રહેતી હતી? અચળ રહેતી હતી, કારણ કે ઘન પદાર્થની સાંદ્રતા એટલે એની ઘનતા કહેતા હતા, અને ઘનતાના મૂલ્યો અચળ હતા, એટલે ઘનતાનું મૂલ્ય આપેલ તાપમાને તો બદલાતું નહોતું, એટલે આ પદ કેવું થઈ જશે? અચળ પદ થતું હતું. એટલે અહીંયા જે આપણે ઘન પદાર્થ જે M સોલિડની સાંદ્રતા બતાવીએ છીએ એના બરાબર 1 લેતા, કારણ કે કયો પદાર્થ હતો? ઘન પદાર્થ હતો, અને ઘન પદાર્થની સાંદ્રતા શું રહેતી હતી? અચળ રહેતી હતી. હવે અર્થાત આ સૂત્ર આપણે જો લખવું હોય તો હવે લખી શકીશું E Mn+/m E સ્ટાન્ડર્ડ Mn+/m બરાબર -RT/NF ln 1/Mn+aqueous. મતલબ કે ફક્ત આપણે કોનું? જે જલીય દ્રાવણમાં આપણે ડૂબાડેલું છે ધાતુ આયન, જે જલીય દ્રાવણમાં ડૂબાડેલું હોય તેની સાંદ્રતાની આપણને જરૂરિયાત રહેશે. એટલે નર્સે આપેલું સૂત્ર જે તે અર્ધકોષના પોટેન્શિયલ બિન પ્રમાણિત સ્થિતિમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં નક્કી કરવા હોય તો હાઇડ્રોજનના સંદર્ભમાં રીતે અલગ અલગ અર્ધકોષના પોટેન્શિયલ નક્કી કરવા માટેનું નર્સે આપેલું સૂત્ર હતું. આ વાયુ અચળાંક હતો 8.314 આપણે જે કિંમત લેતા હતા, T તાપમાન 298 કેલ્વિન, N જે ઇલેક્ટ્રોનની ફેરફાર થતો હશે, ગુમાવેલા અને મેળવેલા ઇલેક્ટ્રોન જે હશે એની સંખ્યા, અને F હતો તે ફેરાડે અચળાંક. હવે આ જે બે સૂત્રો હશે, આ બંને સૂત્રો આપણે લખીશું ગેલ્વેનિક કોષ માટે, અને ગેલ્વેનિક કોષ માટે જે E સેલના મૂલ્યો શોધવા માટે આપણે ઉપયોગમાં લેતા હતા, તો આ જ વસ્તુ આપણે અહીંયા સાબિતી હવે અહીંયા સમજાવવાની રહેશે ગેલ્વેનિક કોષના આધારે. ગેલ્વેનિક કોષની અંદર આપણે કેથોડ લીધો હતો કોપરનો, અને એનોડ લીધા હતા આપણે ઝીંકનો. તો કેથોડ માટે અને ગેલ્વેનિક કોષ માટે આપણે નળ સમીકરણનો ઉપયોગ કરીશું. તો આ જ વસ્તુ જ્યારે આપણે ગેલ્વેનિક કોષ માટે લખીશું, તો ગેલ્વેનિક કોષ માટે, અને એમાં બી ખાસ કોના માટે લખીશું? કેથોડ માટે, કારણ કે આપણે કેથોડ કોનો લીધેલો? Cu નો લીધેલો. બિન પ્રમાણિત સ્થિતિમાં આના માટે લખતા હશું ત્યારે E Cu2+Cu, કારણ કે કેથોડ આપણો કોપર હતો, બરાબર E સ્ટાન્ડર્ડ Cu2+/Cu માઈનસ RT/NF. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, કોપરની અંદર Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી, આપણે હાલ જ જોયું અહીંયા Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડમાં ફેરવા દો, તો N એટલે ગુમાવેલા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હતી, તો N મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હતી, તો આના માટે લખતા હોય તો આપણે કેટલા ઇલેક્ટ્રોન લખી શકશું? 2f ln 1/Cu2+ ની સાંદ્રતા. ખરેખર આ પ્રમાણે સૂત્ર લખ્યું તો અહીંયા Cu સોલિડની સાંદ્રતા આવે, પણ કોઈ બી ઘન પદાર્થની સાંદ્રતા 1 એકમ લેતા હતા, ઘનતાના કારણે અચળ હતી, એટલે અહીંયા કિંમત 1 થઈ ગઈ. તો આ વસ્તુ આપણે કેથોડ માટે લખ્યું, ગેલ્વેનિક કોષની અંદર કેથોડનું સૂત્ર. હવે જો આ સૂત્ર આપણે એનોડ માટે લખવા માંગતા હો, તો એનોડ માટે સૂત્ર લખાશે E Zn2+Zn. ગેલ્વેનિક કોષમાં યાદ કરજો, એનોડ આપણે ઝીંક ધાતુનો લીધેલો, તો આના માટે E સ્ટાન્ડર્ડ Zn2+Zn માઈનસ RT/2f. ફરીથી અહીંયા n ની કિંમત કેટલી થશે? 2 થશે. n ની કિંમત 2 થવા પાછળનું કારણ કે અહીંયા Zn2+ પણ 2 ઇલેક્ટ્રોન મેળવીને Zn સોલિડમાં ફેરવાતો હતો, અને ln 1/Zn2+. તો આ જે ગેલ્વેનિક કોષના જે બે અલગ અલગ અર્ધકોષ હતા, તો આ બે અલગ અલગ અર્ધકોષ માટેનું
આપણે એના નળ સમીકરણનું સૂત્ર આ સૂત્ર ઉપરથી લખ્યું. હવે બીજું કે જો આપણે આખા કોષનો પોટેન્શિયલ જોયો બિન પ્રમાણિત સ્થિતિમાં અને પ્રમાણિત સ્થિતિમાં આપણે સૂત્ર તો જાણીએ છીએ કે જ્યારે આપણે આખા કોષનો પોટેન્શિયલ જોઈતો હોય તો એના માટેનું આપણા જોડેનું સૂત્ર હતું E સ્ટાન્ડર્ડ સેલ બરાબર E સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેથોડ નો વાપરતા માઈનસ E સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એનોડ નો લેતા હતા. અને આના આધારિત આપણે એક્ઝામ્પલ પણ ગણેલા. અને આ જ વસ્તુ જો આપણે બિન પ્રમાણિત કોષ માટે કરતા હશો તો બિન પ્રમાણિત કોષ માટે પણ જો આ સૂત્ર આપણે અહીંયા વાપરવું હોય તો એના માટેનું બી સૂત્ર આપણે એ જ આવશે આની અંદર કે E સેલ બરાબર જે બિન પ્રમાણિત કોષનો રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ E રિડક્શન પોટેન્શિયલ કોનો હશે એનોડનો. તો હવે આખા કોષના પોટેન્શિયલ માટે E સેલ માટે આપણે કિંમત લખીશું. તો ચલો પહેલી લખીશું કેથોડ માટે. હવે કેથોડ માટે લખતા હતા તો કેથોડનો E મતલબ કે અહીંયા વેલ્યુ કોની આવશે અહીંયા ECU2+/Cu કારણ કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ એટલે આવ્યો તો માઈનસ E રિડક્શન પોટેન્શિયલ એનોડ. એનો લખો એટલે અહીંયા કોનો હશે EZn2+/Zn ની કિંમત. એટલે આ જે કિંમતો હતી રિડક્શન પોટેન્શિયલ કેથોડ જેવી રીતે અહીંયા પ્રમાણિત સ્થિતિ માટે અહીંયા કિંમત લખતા એ જ રીતે બિન પ્રમાણિતમાં લખીએ તો E સેલ બરાબર E રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ E રિડક્શન પોટેન્શિયલ એનોડ. કેથોડ એટલે ECU2+Cu એનોડ એટલે EZn2+Zn. પણ હવે અહીંયા સાદુરૂપ આપવા જઈશું તો E સેલ બરાબર ECU2+Cu ની વેલ્યુ લેવા જઈએ તો ECU2+Cu ની વેલ્યુ હતી E સ્ટાન્ડર્ડ Cu2+Cu minus RT/2F ln 1/Cu2+. આ કિંમત થઈ ECU2+Cu ની માઈનસ હવે અહીંયા માઈનસ આવતું હોવાથી આપણે કૌંસ કરી દઈશું જેથી ચિહ્નો બદલતા આપણને ફાવે Zn2+Zn ની કિંમત. તો અહીંયા Zn2+ ની કિંમત Zn ની લખાશે E સ્ટાન્ડર્ડ Zn2+Zn માઈનસ ઉપરનું સૂત્રની કિંમત જ ફક્ત લખવાની છે RT/2F ln 1/Zn2+. એટલે આપણને સૂત્ર એના ઉપરથી આ રીતનું અહીંયા મળતું હતું. હવે આગળ આનું સાદુરૂપ આપણે આપીશું. સાદુરૂપ આપીશું આપણે ત્યારે મતલબ કે આ કેથોડ અને એનોડ કઈ રીતે લખ્યા તે આપણે આગળ વાત કરી દીધી. હવે જ્યારે આનું સાદુરૂપ આપીશું ત્યારે E સેલ બરાબર આના બરાબર આખી વસ્તુ હતી. પહેલા તો આની અંદર પહેલા ચિહ્નો આપણે છૂટા કરી દઈએ. તો પહેલું તો આપણા જોડે હતું વસ્તુ E સ્ટાન્ડર્ડ Cu2+Cu minus RT/2F ln 1/Cu2+. માઈનસ હતો કૌંસ ખોલીશું એટલે E સ્ટાન્ડર્ડ Zn2+Zn માઈનસ હતો ઉલટાઈ જશે પ્લસ ચિહ્ન બદલાઈ જશે કૌંસ ખોલતા RT/2F ln 1/Zn2+. એટલે અહીંયા માઈનસ હતો કૌંસ ખોલે એટલે ચિહ્ન બદલાઈ ગયા પ્લસ માઈનસ થઈ ગયું માઈનસ હતું પ્લસ થઈ ગયું. હવે સરખા પદોને નજીક લાવીશું. સરખા પદોને નજીક લાવીએ તો E સ્ટાન્ડર્ડ Cu2+Cu આર્યું પદ અહીંયા હશે એટલે E સ્ટાન્ડર્ડ Zn2+/Zn. એટલે આ પ્લસ ને માઈનસ બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને નજીક લાવી દીધા. હવે આગળ જોઈશું અહીંયા RT2F પ્લસ વાળું મૂલ્ય નજીક લાવીએ RT/2F ln 1/Zn2+ minus RT2F ln 1/Cu2+. એટલે આટલું કિંમત. હવે અહીંયા જોજો ખાસ આ જે સૂત્ર લખેલું છે આમ જોવા જઈએ તો સૂત્ર કોનું થાય છે E રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ E રિડક્શન પોટેન્શિયલ એનોડ. સ્ટાન્ડર્ડ બંનેના E સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ કેથોડનો E સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ Zn નો. મતલબ કે એક ટાઈપનો શું હતો E સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ આખા કોષનો. કારણ કે આપણે પ્રમાણિત કોષ માટે E સ્ટાન્ડર્ડ સેલનો કિંમત લખતા હોય તો કેથોડના સ્ટાન્ડર્ડ પોટેન્શિયલમાંથી ઝિંકના સ્ટાન્ડર્ડ પોટેન્શિયલને બાદ કરેલો હોય. એટલે એક વસ્તુ અહીંયા આ રહી થઈ છે. હવે આની અંદરથી
જે આપણને આવ્યું સૂત્ર હતું RT2F ln 1/Zn2 -RT ln 1/Zn2 વાળું સૂત્ર હતું તેની અંદર. હવે આની અંદરથી દાખલા તરીકે આપણે કોમન નીકાળીશું. બંનેમાંથી કોમન નીકળતું હશે સૂત્રમાંથી RT/2F હતું, બંનેમાં આપણે કોમન નીકળ્યું હતું. તો આપણે હવે સૂત્રમાં કોમન નીકાળીશું RT/2F. RT/2F કોમન નીકાળીશું એટલે સૂત્ર બનશે ln Zn2 minus ln 1/cu2 એટલે કે આ બંને પદમાંથી આપણે કોમન નીકાળી દીધા RT/2F ને. હવે આની અંદરથી ln આપેલું છે અને ખાસ બાદબાકી આપેલી છે. ln આપેલું હોય અને બાદબાકી આપેલી હોય તો લોગના નિયમ આપણે યાદ કરીશું. ખાસ લોગના નિયમ પ્રમાણે આની અંદરથી એક જ મિનિટ આપણે અહીંયા પહેલા જોઈ લઈએ. એટલે જેમ પદ હતું એમનું એમ જ રાખીએ છીએ, જે પ્રમાણે ક્રમમાં આવતું હતું એ રીતે -RT/2F ln 1/cu2 RT/2F. આ ઉપરનું પદ જેમ હતું એમનું એમ આપણે હાલ રાખી દીધું છે. હવે આની અંદર સાદુરૂપ આપીશું એટલે -RT/2F ને આમાંથી આપણે કોમન નીકાળીશું +RT/2F -RT/2F ને આટલે લખીશું ln 1/cu2 માઈનસ કોમન નીકાળ્યા છે, સૂત્રમાં કૌંસ કરીએ છીએ, ચિહ્ન બદલાઈ જશે ln 1/Zn2 અને હવે આગળ આપણે એનું સાદુરૂપ આપીશું. તો પહેલા તો આટલે સુધીનું ખાસ નોંધી લેવું દરેક જણે. એટલે હવે આગળ સાદુરૂપ આપીશું તો થશે E સ્ટાન્ડર્ડ સેલ બરાબર -RT/2F. ln ની અંદર બાદબાકીનો ભાગાકાર થશે, એટલે ln 1/cu2 ભાગ્યા 1/Zn2 છેદનો છેદ અંશમાં જાય એટલે સૂત્ર થશે E સ્ટાન્ડર્ડ સેલ બરાબર -RT/2F ln છેદનો છેદ અંશમાં એટલે Zn2 ની સાંદ્રતા ભાગ્યા અહીંયા જે બી સાંદ્રતાઓ છે બધી જ સાંદ્રતાઓ ચોરસ કૌંસમાં લખેલી હશે અને સાંદ્રતાઓ ખાસ મોલ લિટર ઇન્વર્સમાં આવતી હોય ત્યારે આપણે ચોરસ એક કૌંસમાં Zn2 /cu2. એટલે આ રીતે આપણને નળ સમીકરણની તારવણીનું સૂત્ર મળશે. E સેલ બરાબર E સ્ટાન્ડર્ડ સેલ -RT/2F ln Zn2 /cu2 મતલબ કે એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. અને આ સૂત્રમાં આપણે R ની કિંમત, T ની કિંમત અને F ની કિંમત મૂકીશું અને ln હશે એને ખાસ લોગમાં ફેરવવા માટે 2.303 વડે ગણીશું. તો આપણને સૂત્ર મળશે E સેલ બરાબર E સ્ટાન્ડર્ડ સેલ -0.059/n. અહીંયા જે 2 છે 2 ની જગ્યાએ કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તો n લખાશે અને l હશે ફેરવાઈ જશે લોગમાં log Zn2 ની સાંદ્રતા cu2 ની સાંદ્રતા. એટલે કે એનોડની સાંદ્રતા ભાગ્યા આવશે કેથોડની સાંદ્રતા. અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ એક્ઝામ્પલ ગણતા હોઈએ છીએ. આ તો ગેલ્વેનિક કોષ માટે છે. એ રીતે આપણે અલગ અલગ કોષના બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ આ સૂત્રની મદદથી ગણી શકીએ છીએ. બીજા કોઈ પણ કોષ માટે આ સૂત્ર ગણીશું ત્યારે E સેલ બરાબર બિન પ્રમાણિત કોષ માટે E સ્ટાન્ડર્ડ સેલ. હવે આ E સ્ટાન્ડર્ડ સેલ શેની મદદથી શોધીશું? E સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ કેથોડનો હશે માઈનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ દેશું, જે આપણને રકમમાં આપેલા હશે 0.059 તો હશે જ અપોન n એટલે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો હશે log જ્યારે જે અર્ધકોષ આપ્યો હોય એનો એનોડની સાંદ્રતા લખવાની
જે અર્ધકોષ આપેલો હોય એના કેથોડની સાંદ્રતા લખવાની. આ દર વખતે અલગ અલગ એનોડ કેથોડ હશે પણ યાદ રાખવાનું અંશમાં એનોડની સાંદ્રતા આવતી હશે, છેદમાં શેની આવતી હશે? કેથોડની સાંદ્રતા. આમાં ખાસ ભૂલ ના થાય, સાંદ્રતા મોલ લિટરમાં હશે અને પોટેન્શિયલ હશે જે વોલ્ટ એકમમાં. હવે પછીના લેક્ચરની અંદર આપણે આના આધારિત બીજા એક્ઝામ્પલ ગણીશું જેથી તમને આનો વધારે ખ્યાલ આવશે, ખાસ એનો ઉપયોગ કઈ રીતે કરવો તે. પણ સાબિતીના સ્ટેપ મેથેમેટિકલ છે, બિલકુલ સહેલી સાબિતી છે પણ થોડું ધ્યાનથી એને એક બે વાર લખવાથી તમને ખાસ આવડશે.